તો ગાઈઝ આજે અમારા ઘરમાં બહુ જ કારણ કે મારી 2026ની મહાનગરપાલિકા ઇલેક્શનની ચૂંટણીની ટિકિટ મળી છે. તો આજે અમે ફોર્મ ભરવા જવાના છીએ. આ છે અમારા મમ્મી ચૌહાણ. આમ તો જો આ છે મારા મમ્મી ચૌહાણ હસુમતીબેન સુરેશભાઈ. તો તમે મારી મમ્મીને સપોર્ટ કરો અને ખૂબ વોટ આપો, ખૂબ સપોર્ટ કરો અને વોટિંગ કરવા જરૂરથી જજો અને બહુમતથી વિજય બનાવો એવું તમારેથી આશા રાખું. તો મારી મમ્મીને ખૂબ સપોર્ટ કરજો. તો હવે થોડી વાર રહીને અમે બધા અમારા ફેમિલીના બધા જઈશું ફોર્મ ભરવા માટે. સવારના તો બધાના ફોન આવી રહ્યા, કોંગ્રેચ્યુલેશન. તો એમાં ટાઈમ તો મળે જ નહીં. તમને વચ્ચે દેખવા મળશે બધું જ તમને દેખવા મળશે. સપોર્ટ કરજો મારી મમ્મીને. વોર્ડ નંબર 7માં મારી મમ્મીને ચૂંટણીનું ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 7માં ટિકિટ મળી. તો એ એરિયાવાળા બધા જો આ વિડીયો દેખતા હોય તો મારી મમ્મીને સપોર્ટ કરજો. ચૌહાણ વિજય ભવ જીતી ના વંશુને અલગ આવીએ. મમ્મી પપ્પાની કાકાની ગાડીમાં જઈએ. ફરીને વંશુ અમે 3 જણા બાઇકમાં જઈએ. બાકી મમ્મી ને બધા તો કાકા લોકોને આવ્યા તેમની ગાડીમાં ગયા. તો ફટોફટ ત્યાં જઈએ અને ત્યાંનો માહોલ બતાવો કે બધાનો કેટલો ઉત્સાહ ચૂંટણી. તો ગાઈઝ અમે કમલમે આવી ગયા છીએ અને અહીંયા દેખો કેટલી બધી પબ્લિક આવી ગયા ભાજપ સરકારના સપોર્ટ કરવા માટે, આ ઉમેદવારોને સપોર્ટ કરવા માટે. બેન્ડ બાજાવાળાને બોલાયા અને બહુ બધી પબ્લિક આવી ગયા. તો હવે અંદર જઈને આપણે જોઈએ કોણ કોણ આવ્યું ને કેટલી પબ્લિક. અંદર બી બહુ જ મસ્ત માહોલ બનાવી મૂક્યો. તો અંદર જઈને તમને બતાવો કેટલી પબ્લિક. ગાઈસ અંદર બી આ બધા જ ભાજપ સરકારના કાર્યકર્તાઓ અને તેમના ઉમેદવારોના સગા સંબંધીઓ પણ એ લોકોને સપોર્ટ કરવા માટે આવ્યા. ગાઈસ મારી મમ્મીને પણ સપોર્ટ કરવા મારા ફેમિલીના બધા જ લોકો આવ્યા. કાકા કાકી ફોઈ બધા જ લોકો. તો ગાઈસ હવે અમે બધા રેલી નીકળીએ. અમે નીકળી ગયા છીએ ચૂંટણીનું ફોર્મ ભરવા માટે. તો કમલમથી આ રેલી કલેક્ટર કચેરી સુધી ચાલતા બધા વાજતા ગાજતા બેન્ડ બાજા લઈને જઈશું. તો એ માહોલ તમને બતાવીશ. તો ગાઈઝ જોઈ શકો તમે આ બધા બેન્ડ બાજાવાળા ફૂલ જોશમાં છે અને તમે જુઓ કેટલી બધી પબ્લિક આ ભાજપ સરકારની ભારતીય જનતા પાર્ટીની રેલીમાં જોડાઈ અને કેટલી બધી પબ્લિક આવી આ ઉમેદવારોને સપોર્ટ કરવા માટે, સાથ સહકાર આપવા માટે અને એમને વિજય બનાવવા માટે કેટલો સમય ફાળવ્યો આ રેલીમાં બધાએ અને કેટલી બધી પબ્લિક આવેલી છે. જો તમે પણ આ વિડીયો જોતા હોય તો આ ઉમેદવારોને, આ પાર્ટીને સપોર્ટ કરજો અને વોટિંગ તો ભાજપને જ આપજો. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે. તો બધા જ ઉમેદવારો અહીંયા ગણપતિ દાદાના મંદિરે તેમના આશીર્વાદ લઈને તેમનું શુભ કાર્ય શરૂ કરશે. કલેક્ટર કચેરી આવી ગયા છીએ. તો અહીંયાથી મમ્મી ઉપર છેલ્લા માળે જશે અને જે ઉમેદવારીની ફોર્માલિટી ફોર્મને ભરવાનું એટલું ભરી દેશે પછી અમે. તો ગાઈઝ હવે અહીંયાથી છેક છેલ્લા માળે જવાનું મમ્મીને ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે. ત્યાં તો બધાને જવા દે એટલે ખાલી મમ્મી ને પપ્પા જ જશે. ઉમેદવારી લોકોને જ જવા દેતા હતા તો અમે લોકો નહોતા ગયા અંદર, ખાલી ઉપર જઈ આવતા હતા. તો હવે મોડું થઈ ગયું તો મમ્મી કે તમે લોકો ઘરે જાઓ, જમવાનું બનાવો. તો અમે બધા હવે ઘરે કાકીને કાકાને નાસ્તો લઈને આવ્યા. તો તમે નાસ્તો કરવા બેઠા છીએ. હું જીગાભાઈ નીકળી ગયા આવીએ ફૂલો લેવા. કારણ કે મમ્મી માટે થોડું ડેકોરેશન કરવાનું, એને સરપ્રાઈઝ આપવાની. તો રાતે કેક કટિંગને કરવાનું. મમ્મીને કશી ખબર નહીં. આ બધું મેં પ્લાન કર્યું. તો મમ્મી કે આપણે જઈએ દર્શન કરવા. તો મમ્મી
મમ્મી આવશે એટલે એના માટે સરપ્રાઈઝ રેડી કરવાનું. ગાઈઝ અમે ફૂલો તો લઈ લીધા, ગુલાબની પત્રીઓ અને કેસરી ફૂલો. તો હવે ઘરે જઈને આવતા એના તોડી અને થોડું ડેકોરેશન કરવાનું સ્ટાર્ટ કરીશું. હવે આ પહેલાં તો સરપ્રાઈઝ રેડી કરી દઈશું. તો ગાઈઝ આ ગુલાબની પાંખડીઓ તો બધી જ મેં જુદી કરી નાખી અને હેતલબેન આયરાએ કેસરી પીળા ફૂલ કરા અને હું ત્યાં સુધી ઓસરીમાં બધું સાફ સૂફ કરી દઉં અને પછી ડેકોરેશન કરવાનું સ્ટાર્ટ કરીએ, કારણ કે 7 તો વાગી ગયા. તો મમ્મીને કદાચ આવતા જ હશે, તો એ આવે એની પહેલાં બધું જ કામ બતાવી દઈએ. બંને ફૂલોને અમે તોડીને રેડી કરી નાખ્યા. તો હવે અમે ડેકોરેશન કરીશું. ગાઈઝ અમે ડેકોરેશન કરવાનું સ્ટાર્ટ કરી લીધું. હેપી હેતલ ભાભી. તો હવે અમે બધું આખું ડેકોરેશન થઈ જાય ને પછી હું તમને બતાવીશ કે કેવું ડેકોરેશન થયું. થોડું વચ્ચે વચ્ચે બતાવે. ફટોફટ કરવું પડશે કારણ કે મમ્મીને આવી જવા અને મોડું થઈ ગયું. હા બરોબર. કો તો પછી એક કામ કરીએ હેતલ ભાભી, આખો પટ્ટો કરીએ આયરા ફૂલોનો અને વચ્ચે આ પાદળીઓ ગોળ ગોઠવી દઈશું. ના એના કરતા કેવું કરવું, આ ગોળ આપણે આટલું કર્યું, આને થોડું મોટું કરીએ, પછી આમ રસ્તો કરીએ, ખબર? હા, ગુલાબની પાંદડીઓ અને વચ્ચે આરા પાથરી દઈએ. હા બરોબર, ઓકે. તો ગાઈઝ આ અમે ડેકોરેશન કર્યું, આ ટાઈપનો પટ્ટો જ કર્યો છે ખુદી. તો ગાઈઝ મમ્મીને બહાર આવી ગયા. ખોલો. યે એન્ડ Congratulations and jubilation. I want the world. કોંગ્રેચ્યુલેશન. તો કંટાળે તો ગરમી લાગતી હતી, એમાં તડકાનો ચોય બહાર નીકળતો નહીં. આવો બધા એક એક આઈએ મુન ભેદ બે આઈએ. ઓય આવો તો મને ખબર છે એનો ગુરુ આરો રાજ કરાવો. केक तो खवड़ाओ ले आया. आप देख सकते हो भूत भविष्य के कॉर्पोरेटर को यहाँ पे केक समर्पण होता हुआ और इसका उनका बेटा और बेटी केक खिलाते हुए और ये बेटा क्या करता है देखो, ऐसा तो बेटा है. मेरी मम्मी यहाँ लहसुन खोलती हुई और इनका साथ देता हुए. શું મમ્મી મમ્મી કેવું ચાલે છે? આજે હું વ્લોગિંગ ઉપર ઉતરી આવ્યો છું. સ્માઇલ આપી દેવી આ બાજુ જોઈ. અને વોટ કોને આપશો? આજનો એ મુદ્દો છે. આજે તો બહુ જ મજા આવી ગઈ. રેલીમાં પણ બહુ મજા આવી અને આખો દિવસ બહુ એન્જોયમેન્ટ કર્યું. સાંજે કેક કટિંગ કર્યું, બધામાં મજા આવી. તો તમે પણ આ વિડીયો દેખતા હોય અને વોર્ડ નંબર 7ના એરિયામાં હોય તો ભાજપની આ પેનલને ખૂબ સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો. એ લોકો વિજય બને એવો તમે પ્રયત્ન કરજો. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ બ્લોગ્સ દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.